જય માતાજી દોસ્તો, મિની વ્લોગમાં તમારું સ્વાગત છે। આપણી શરૂઆત થઈ ગઈ સવારના 8 વાગે, બપોરના 8 વાગે। 8 વાગે આપણે સહયોગમાં ચા પાણી પી અને ગાડીએ સ્લેપ મારીને આપણે બેઠા હતા, દીવાબત્તી કરી નાખ્યા હતા। હવે આપણે જવાનું છે મોરીમાં। મોરીમાં જઈને આપણે ભરવાનું છે પીપલેજનું, એટલે યાર આપણે ભરતા હતા। એર બેર ભરાઈ ગયો પછી પહોંચી ગયા આપણે મોરીમાં આવીને આપણે ગેટે ગાડી રાખી દીધી, એન્ટ્રી બેન્ટ્રી કરીને ગાડી લઈ લીધી અંદર। ગાડી જેવી અંદર લીધી એટલે ભરવાનું થઈ ગયું ચાલુ। અડધી ગાડી ભરાણી એટલે કંઈ કાંટો કરી એટલે આપણે અડધી ગાડીનો કાંટો કરવા આવ્યા। કાંટો બાટો કરીને પાછી આપણે લગાવવાની થાય, કેમ કે આપણે 2 પાર્ટીનો માલ ભરવાનો છે। એટલે અડધો કાંટો કરીને પછી પાછા આપણે ગયા હતા, પાછી આપણી ગાડી ભરાઈ ગઈ। જો કમ્પ્લેટ આખી ગાડી થઈ ગઈ, પાછળ સોકડી મારતી રહી। ગાડી ભરી કરીને આપણે આવી ગયા સીધા ડીઝલ નાખવા। 12,000નું ડીઝલ નાખી દીધું। 12,000નું ડીઝલ નાખીને અહીંથી રોકડા પૈસા લઈ લીધા હતા આપણે, કેમ કે આપણા ખાતામાં ગૂગલ પેમાં હતા, એટલે 3500 રૂપિયા આપણે રોકડા લઈ લીધા। ડીઝલ બીઝલ નાખીને આપણે પછી નીકળી ગયા, કેમ કે ઘરે જવાનું તો જમી કરીને સીધા આપણે પહોંચી ગયા ભાવનગર। ભાવનગર આપણે યુરિયા થઈ ગયો તો ખાલી, એટલે યુરિયા લેવા જવાનું છે, કેમ કે આપણી ગાડીમાં યુરિયા નથી। એટલે સિક્સર બાયપાસમાં આઈસરનો શોરૂમ છે, ત્યાં આપણે યુરિયા લેવા જવાનું છે। એટલે ભાવનગર આપણે ભવનની રાહ જોતા હતા, પણ ભવન કંઈ આવ્યો નહીં। એટલે પછી આપણે નીકળી ગયા। ભવન કે તું જવા દે, હું આંબી જાય તને। પછી આપણે પહોંચી ગયા સિક્સર બાયપાસમાં। આ ડોલ લીધી અને આ શોરૂમ છે આઈસરનો। સિક્સર બાયપાસમાં પેટ્રોલ પંપની પાછળની ગલીમાં એમ ક્યાંક છે। એ શોરૂમે આવ્યા હતા, વાગી ગયા હતા 1:30। આપણી ગાડીમાં યુરિયા નહોતો, આ જો ટપકી દેખાની યુરિયા નથી। પછી ભવન ઉભો તો અધેળાય, એટલે આપણે અધેળાય પગી ગયા। અધેળાય જેવા પગ્યા, ભવનની ગાડીમાં જોયું તો એના હબમાંથી ઓઇલ જતો હતો। હબમાંથી ઓઇલ જતો હતો, હબ લગભગ કહેવાય એને, હબમાંથી ઓઇલ જતું હતું। પછી અમે બે જોતા હતા, એ ફોન કર્યો મને કે કેમ થાય। પછી એને એમ કીધું કે બ્રેક ઓછી કરી નાખો, બ્રેક વધારે આવતી હતી, એટલે ટાયરને હબ બધું ગરમ થતું હતું। પછી એની વાટે ને વાટે મને ઊંઘ આવતી હતી, પણ પછી શું છે કાંઈ મેકીને તો એને જવાય નહીં, એટલે પછી એની વાટે ખોટે છે। જેવા 20 કિલોમીટર હાલ્યા તો આવી ગયો સર્કલ, અધળાઈવાળું સર્કલ આવ્યું હતું, ત્યાં પાછી એના ટાયર થઈ જાય ગમ, એમાં ઓઇલ નીકળવા મળ્યું વધારે, ઓઇલ હબમાંથી વધારે નીકળવા મળ્યું, એટલે પાછી ઊભી રાખી દીધી। એટલે ભાવનો એમાં પાના લેવા, અને એને મેં કીધું મારી ગાડીમાં પાના પકડ છે નહીં ભાઈ, એટલે તું સૂઈ જા। પણ એ એકનો બે સ્યો નહીં। પછી એની રીતે મહેનત કરતો હતો, મેં પાના ગોતા, પણ પાનું એક છેવટે મળ્યું, પણ એ પાનું કાંઈ લાગ્યું નહીં। પછી પાછો હું હેઠો ઉતરો, મેં તો આવીને આ દિવસ કાઢ નાખે, રાત કાઢ નાખીને કહેતા હેઠો જઈને એને સમજાવું। પછી મેં એને સમજાવ્યું કે આ હબનું કામ કેવું છે ભાઈ, જો હાલી જો તો 50 કિલોમીટર હાલી જાય, નહીં હાલે તો 10 કિલોમીટર નહીં હાલે, એટલે તું સૂઈ જાય, એટલે રસ્તે તો ખોટી નહોતા। પછી અહીંયા સૂઈ ગયો ને આપણે પગી ગયા અમદાવાદ બાકરોલ ટોલ નાકે આવ્યા, તો બાકરોલ ટોલ નાકે ટ્રાફિક જ હતું, એટલે ટ્રાફિક આપણે પાર કર્યું તો વાગી ગયા હતા 5:30 વાગ્યા, એટલે આપણે પગી ગયા હતા મહાશક્તિ ટેક્સટાઇલમાં, જ્યાં આપણી ગાડી ખાલી થાય। આ જે મહાશક્તિ ટેક્સટાઇલ છે, ત્યાં આપણે 5:30ની પણ મિનિમમ 6 વાગી ગયા હતા, એટલે અંજવાળા જેવું થઈ ગયું હતું। 6 વાગે પહોંચી ગયા, પછી આપણે સાઈડમાં રાખીને આપણે કલાક પછી મોબાઈલ જોયો, કેમ કે 6 વાગે તમે આવીને સૂઈ જાઓ તો 6 વાગે ડીઝલ ચોરી તો થઈ જાય, એટલે તમારે 7 વાગ્યા લગન અંજવાળું હાવ થાય ત્યાં સુધી જાગવાનું, એટલે આપણે જાગ્યા ને પછી